હેલો ભાઈ, આપણે આવી ગયા છે કંપની રે. આ આપણા પક્કા ભાઈ છે. અહીં જોઈ આધાર કાર્ડનો ફોટો લેવાનો છે. આ લઈ લે આપણી બધી સામાન. હાલો ભાઈ, આપણે આવી ગયા કંપનીની અંદર. આ મશીનની અંદર કલર કરવા. તમે જોઈ લો આ મશીનની હાલત એકદમ કેવી છે. એકદમ જૂનું ભંગાર જેવું મશીન છે. અત્યારે એટલું ભંગાર જેવું છે કે આમાં લાપી છે ને એ હળી ગઈ. અને આમાં ઓઇલ ને ગીરીસ ઉઠેલું છે એકદમ. આને આપણે ચકાચક ચુમાચુમ સાફ કરી વ્યવસ્થિત અને કલર કરી નવું બનાવવાનું છે. જોઈ લો ભાઈ આપણો કારીગર. હો ભાઈ, જો ગ્રાઇન્ડરમાં છે. ગ્રાઇન્ડર મારવું પડે ભાઈ, બાકી લાપી આખી ઉપસી જાય, નીકળી જાય. ગ્રાઇન્ડર મારીને દબાવવું પડે. પણ આ ભાઈને ક્યાં ગ્રાઇન્ડર મારતા આવડે, શીખવાડવું પડશે. લાય ભાઈ લાય, તારા કામ નથી. પછી હું આવી ગયો આને શીખવાડવા. જોઈ લો ભાઈ, ગ્રાઇન્ડર લાગી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તમે જોઈ લો, ટર્પેટરથી સાફ કરી, ઓકે બધી કરી, એકદમ ચોખ્ખું મશીન કરી નાખ્યું. સવારે આવ્યા ત્યારે કેવું હતું, અત્યારે તમને નજીકથી બતાવી જોઈ લો. એકદમ ક્લીન ને ચોખ્ખું બનાવી નાખ્યું છે ને. બાકી જો હજી આમાં ઘણું કામ બાકી છે. આમાં હજી તો આપણે લાપી આવશે, અસ્તર આવશે, ત્યાર જઈને તમે જોશો. પછી એમ થાય કે નહીં આ કંઈ કલર નથી કરાવ્યું, આ તો કંપનીમાંથી જ લેવા. તમે જોતા જાઓ આપણે આગળ શું શું કરીએ. આપણા કારીગર પ્રકાશભાઈ, આ બધી એનું પરસુરણ છે. પકા ના જોઈ લો, લાગી ગયો અસ્તર. હવે આને ઉકાવા દેવું જોઈએ. હવે આપણે આને પાછું કલરમાં લેવાનું થશે, નાપીમાં લેવાનું થશે. એને પહેલાં તમે જોઈ લો, સવારે આપણે આવ્યા ત્યારે કેવું હતું, એકદમ ભંગાર જેવું, જેમાં નાપી પણ એકદમ હતી, હળી ગઈ હતી. ત્યારે તમે જોઈ શકો એકદમ અસ્તર મારીને ચમકાવી દીધું. હવે આને લેવાનું થાય કલરમાં. એના માટે આપણે બીજો વ્લોગ બનાવશું. હાલો ભાઈ, કામ પતી ગયો. ઝડપથી ઘર ભેગા થઈએ. હાલો ભાઈ.